તો હવે વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લામાં રાજકીય હલચલ વચ્ચે રાજુ કરપડાના ભાજપમાં જોડાવાને લઈને આમ આદમી પાર્ટીએ કટાક્ષ કર્યો છે। આપ નેતા રાજુ બોરખતરિયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયા પહેલેથી જ સ્ક્રિપ્ટ મુજબ ગોઠવાઈ હતી। તેમણે કહ્યું હતું કે જેલમાં રહેતા સમયથી જ કોના વિશે શું બોલવું, ક્યારે નિવેદન આપવું અને ક્યારે ભાજપમાં જોડાવવું તે બધું નક્કી થઈ ગયું હતું। બોરખતરિયાના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનો પણ પૂર્વ નિયોજિત હતા। તેમણે વધુમાં ઉમેર્યું કે હવે ખેડૂતોને સમજાશે કે જેને તેઓ પોતાનો હિતેચ્છુ માનતા હતા તે પોતાના સ્વાર્થ માટે પક્ષ બદલી ગયા છે। આ સમગ્ર ઘટનાક્રમને લઈને જિલ્લામાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે। હું રાજુભાઈ બોરખતરિયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ, આમ આદમી પાર્ટી। આપણે આજે રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાણા છે ત્યારે એક વાત સીધી શું કહે કે બાંધી મુઠ્ઠી હાલતી હતી। જે ભાજપે એને સ્ક્રિપ્ટ આપેલી હતી, જે વાત હતી એ બધી પોતે પોતાની રીતે ચલાવતા હતા, પણ આજે જનતાને ખબર પડી ગઈ, ખેડૂતોને પડી ગઈ ખબર કે જે ભાજપે એમને સ્ક્રિપ્ટ આપેલી હતી, જે પ્રમાણે કામ કરવાનું હતું, આમ આદમી પાર્ટી ઉપર હુમલા કરવાના, એની ઉપર આક્ષેપો કરવાના, ગોપાલભાઈને બદનામ થાય, નીચું એનું નામ થાય, એના માટે એને જે આક્ષેપ કરવાના હતા, મનોજભાઈ સોરઠિયા વિશે, ભાઈ શ્રી ઈસુદાન વિશે, પ્રવીણભાઈ રામ અને બધા જ અમારા સ્થાનિક જે નેતાઓ હતા એના ઉપર આક્ષેપ કરવા માટે ભાજપે કમ્પ્લીટ સ્ક્રિપ્ટ આપેલી હતી। એ ભાંડો આજે ફૂટી ગયો છે ને એ વાત આગળ ક્લિયર થઈ ગઈ છે। જયારે અમે જેલમાં હતા ત્યારથી જ આ બધી વાત નક્કી થઈ ગઈ હતી કે કમ્પ્લીટ શું કહે કે કન્ડિશન ગોઠવાઈ ગઈ હતી કે આટલું કરવાનું છે, આટલા ટાઈમે, આ તારીખે, આ વારે, આ સમયે, આ મુહૂર્તમાં તમારે ભાજપમાં જોડવાનું છે, બધું ફાઇનલ હતું। એમાં કોઈ નવી નવાઈ છે નહીં કે આજે ભાજપમાં રાજુભાઈ જોડાણા છે, પણ આજે જનતાએ સૌથી વિશેષ વાત એ છે કે આજે ખેડૂતોને ખબર પડી ગઈ, એક જે ફેસ ઉપર નકાબ હતો ને નકાબ હટી ગયો અને ખબર પડી કે ખરેખર ખેડૂત નેતા નહીં પણ પોતાના સ્વાર્થ માટે કાંઈ પણ કરી શકે એવા વ્યક્તિ તરીકે રાજુભાઈ આજે ખેડૂતોને સામે પોતાનો જે ખેડૂતનો જે ખોટો જે ચહેરો હતો, જે ફેસ હતો, એ જે નકાબ ઉતરી ગયો છે ને આજે જે છે દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવી ગયું છે। હું રાજુ